નવસારીના જલાલપુરમાં હાઈ ટેન્શન લાઇન સાથે લોખંડનો પાઇપ અડી જતા કરંટ લાગ્યો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા અને 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા, જેમને સારવાર માટે ખસેડાયા। આ યુવકો ગણપતિની મૂર્તિ લઈને આવી રહ્યા હતા। એ દરમિયાન પાઇપથી હાઈ ટેન્શન લાઇન ઊંચી કરવા જતા વાયર જોઈન્ટ થઈ ગયા। વાયર જોઈન્ટ થતાં લારી ખેંચતા 5 લોકો દાઝી ગયા અને 2 લોકોના મૃત્યુ થયા। 12 ફૂટથી ઊંચી પ્રતિમા લાવવા પર પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં ઠેર ઠેર મૂર્તિઓ મોટી જોવા મળી રહી છે। સુરતની તાપી નદીમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી જે છોડવામાં આવી રહ્યું છે એ પાણી અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીમાં 80 કિલોમીટરમાં પડેલા વરસાદને લઈને તાપી નદીમાં સતત પાણીનો આવરો છે અને લેવલ વધી રહ્યું છે। સુરતમાં તાપી નદી પર આવેલો વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે। વિયર કોઝવે ભયજનક સપાટીની 7 મીટર છે અને હાલમાં 7.90 મીટર ઉપરથી પાણી વહે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, હાલ જે તાપી નદીની સપાટી છે એ તેને ભયજનક સપાટીની નજીક તો આવી જ ગઈ છે, પરંતુ હજુ વધારે પાણી આવે તો શું ઇફેક્ટ થઈ શકે છે? કયા કયા વિસ્તારો પ્રભાવિત થઈ શકે? બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદે વિરામ લીધો હોય, પણ સુરતની જીવાદોરી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનું 80 કિલોમીટરના કેચમેન્ટમાં પડેલા વરસાદને લઈ સુરત તાપી નદીમાં 1 લાખ કરતાં વધુ પાણીની આવક આવી રહી છે, જેને લઈને રાંદેરથી કતારગામને જોડતો લો લેવલ બ્રિજ વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વિયરકમ કોઝવે 7 મીટર ભયજનક સપાટી વટાવી 7.90 મીટર પર વહી રહ્યો છે અને જો આ રીતે સતત પાણી આવશે તો સુરતના નીચાણવાળા વિસ્તાર છે તે તમામ પ્રભાવિત થઈ શકે। ખાસ કરીને રાંદેરનો હનુમાન ટેકરી છે, સુરતની કાંડરસાની નાળ છે અને જે પ્રકારના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પ્રવેશી શકે તેવી શક્યતા છે। ખાસ કરીને 2 લાખ કરતાં વધુ પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવે તો આ અસર જોવા મળે, પણ અત્યારે વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટીથી 90 મીટર ઉપરથી વહી રહ્યો છે, જેને લઈને વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સતત પાણી વિયરકમ કોઝવેની ઉપરથી વહી રહ્યું છે। કહી શકાય 5 વર્ષ ચાલે તેટલું પાણી તાપી નદી થઈ દરિયામાં જઈ રહ્યું છે અને જે પ્રકારનું આ દ્રશ્ય છે ખૂબ જ કહી શકાય સુંદર દ્રશ્ય છે, તેને જોવા લોકો પહોંચી રહ્યા છે, જેને લઈને પોલીસ અને સિક્યુરિટીને તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને ગયા વર્ષે 140 દિવસ સુધી વિયરકમ કોઝવેથી આ જ પ્રકારે પાણી વહેતું જોવા મળ્યું હતું। આ ફેરી સિઝન શરૂ થતાની સાથે 50 દિવસ અને માત્ર 3 થી 4 દિવસ માટે વિયરકમ કોઝવે ખુલ્લો મૂકવામાં આવ્યો તો ફરી એક વખત વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। સતત 1 લાખ કરતાં વધુ પાણીની આવક વિયરકમ કોઝવેમાં થઈ રહી છે, એટલે કે તાપી નદીમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે, જેની સામે ઉકાઈ ડેમમાંથી માત્ર 40 થી 50 હજાર પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે કે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને લઈ સુરત તાપી નદીમાં સતત પાણીની આવક વધી રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।